તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે। કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠક છે, જે માટે 3 તબક્કામાં ચૂંટણી થશે, જે પૈકી પ્રથમ તબક્કામાં 24 બેઠક પર આજે મતદાન થવાનું છે। કાશ્મીરમાં 89 લાખથી વધુ મતદારો છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 23 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો ચૂંટણી મેદાને છે। આ વખતે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને નેશનલ પેન્થર્સ પાર્ટી સાથે મળી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 61 બેઠક પર અને પીડીપી 63 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે। બીજબહેરા વિધાનસભા બેઠક પરથી પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણી લડી રહી છે। તેમનો મુકાબલો નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સાથે છે। પીડીપીના વહીદ પારા પુલવામા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। તેઓ આતંકવાદના એક કેસમાં આરોપી પણ છે। તો કલમ 370 હટાવ્યા બાદ 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહી છે। છેલ્લે 2014માં ચૂંટણી યોજાઈ હતી। તો નેશનલ કોન્ફરન્સ કોની વચ્ચે ગઠબંધન છે તેના પર નજર કરી રહ્યા છે, જેમાં નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ સાથે જ બીજી ઘણી પાર્ટીઓ વચ્ચે ગઠબંધન છે। માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે ગઠબંધન છે, તો ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહ્યું છે। નેશનલ પેન્થર્સ પાર્ટી પણ ગઠબંધનમાં છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ રહી છે, પ્રથમ તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે, ત્યારે 370 હટાવ્યા બાદનું આ પ્રથમ ચૂંટણી કેવી રીતે જોઈ શકાય? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત સવારે 7ના ટકોરે શરૂ થઈ ચૂકી છે। જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુની 8 અને કાશ્મીરની 14 એમ ટોટલ 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ અત્યારે 7 વાગે શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીરના જે મતદારોની વાત કરવામાં આવે તો અંદાજિત 23 લાખ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ વખતની જે કાશ્મીર વિધાનસભાની જે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જે યોજાઈ રહી છે તે 2014 બાદ 10 વર્ષ પછી યોજાઈ રહી છે, એટલા માટે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે। આ સાથે જ મહત્વની વાત એ છે કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી આ મુદ્દો જે હતો એ ખૂબ ભાવનાત્મક મુદ્દો રહ્યો, અને જેને લઈને જમ્મુ અને કાશ્મીરની જે ખીણના ભાગમાં જે લોકો રહી રહ્યા છે તે લોકોને લઈને, સલામતીને લઈને આ ખૂબ મોટો સવાલ હતો। કલમ 370 હટાવ્યા પછી જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને પણ આજે મતદારો જે છે એ પોતાની રીતે મતદાન કરશે, અને જોવાનું એ રહેશે કે આ વખતે મતદાનમાં કેવો માહોલ જોવા મળશે। 7 વાગ્યાના ટકોરે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યથાવત રહેશે, અને સૌથી મહત્વની વાત એ છે કે 219 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં અત્યારે જોવા મળી રહ્યા છે। બીજી મહત્વની વાત એ છે, ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે, અને અંદાજિત 51 જેટલી સીટ જે છે તેના ઉપર ભાજપે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। એટલે આ વખતની કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એ ખૂબ રસપ્રદ બની રહેશે। બીજી બાબતની જો વાત કરવામાં આવે તો કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં જે લોકલ સ્થાનિક લેવલના મુદ્દાઓની વાત કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારી, અને બીજો પ્રશ્ન છે વીજળી। કારણ કે જમ્મુ કાશ્મીરના જે યુવાનો જે છે તેમને અત્યારે ખૂબ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજગારીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની ક્યાંક વાત પણ સામે આવી હતી। આ સાથે જ શિયાળાની વાત કરવામાં આવે તો શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં જે તાપમાનનો પારો હોય છે એ 0થી નીચે ગગડી જાય છે, જેને લીધે વારંવાર વીજ કાપની સમસ્યા થાય છે, અને જેને લઈને લોકોને વીજ કાપને કારણે કહી શકાય કે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રશ્ન એ સ્થાનિક લેવલનો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે, અને આ તમામ બાબતોને લઈને ભાજપની સાથે કહી શકાય કે અન્ય જે પણ પાર્ટીઓ જે છે, જે ગઠબંધન કરેલી જે પાર્ટીઓ છે તે લોકોએ પણ પોતાની રીતે ખૂબ પ્રચંડ પ્રચાર કર્યો હતો। ગત સપ્તાહની વાત કરવામાં આવે તો ગત સપ્તાહમાં પણ ભાજપ તરફથી જોરશોરનો જમ્મુ કાશ્મીરમાં સભા યોજીને પ્રચાર કરવામાં આવ્યો। અન્ય જે ગઠબંધનની જે પાર્ટીઓ હતી તેમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। હવે જોવાનું એ રહેશે
કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં જ્યારે 10 વર્ષ પછી કલમ 370 હટાવ્યા પછી આજે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે, કાશ્મીર વિધાનસભાના જે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે મતદાનમાં કેવો માહોલ જોવા મળે છે એ સૌથી મહત્વનું રહેશે. બીજી બાબતની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે જમ્મુ કાશ્મીરના જે સંવેદનશીલ વિસ્તારો જે છે એ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પણ આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને ખાસ કરીને સુરક્ષાને લઈને 48 કલાક પહેલાથી એ કહી શકાય કે જવાનો દ્વારા, પોલીસ જવાનો દ્વારા કડકમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતદાન કેન્દ્ર પાસે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે પ્રમાણે અગાઉથી જ એક વીક પહેલા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે કહી શકાય કે તમામ મતદાન કેન્દ્રો જે છે, જે સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે ત્યાં આગળ પણ ભારે ઝડપે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને નિયમબદ્ધ રીતના ચૂંટણી સફળ રીતના પૂરી થાય તે માટેના ચૂંટણી પંચ દ્વારા પણ સઘન પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે હવે જોવાનું રહેશે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ રહી છે, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળશે, ત્યારે જમ્મુ કાશ્મીરના લોકો કેટલા રસપ્રદ રીતના ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે અને કેવી રીતના આ વખતે જમ્મુ કાશ્મીરનું ફૂલ ગુલાબી ચિત્ર છે એ કેવી રીતના સામે આવશે એ આગામી સમય જણાવશે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો પ્રથમ તબક્કામાં જમ્મુ વિભાગના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પુલવામા, શોપિયા, કુલગામ, અનંતનાગ, કિશ્તવાડ, ડોડા અને રામબન જિલ્લાની બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોને સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક મતદાન યોજાઈ શકે તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. અર્ધલશ્કરી દળની વધારાની ટુકડીને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. તો કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી થઈ હતી. છેલ્લા 6 વર્ષથી જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર નથી. 6 વર્ષથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હા શાસન ચલાવી રહ્યા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ હતી, જેથી જમ્મુ કાશ્મીર 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચાયું હતું. તેનાથી અહીં વિધાનસભાની 7 બેઠક વધી ગઈ છે.